નવા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ માતાજી, જય જોહાર, જય જોહાર મિત્રો। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે બ્લોગ ચાલુ કર્યો। આજ તો સવારમાં વરસાદ હતો ને હમણાં થોડોક તડકો કાઢ્યો છે। આજે ઘણા દિવસ પછી તડકો આવ્યો છે આજે ને આપણે અહીંયા પાણી ભરાઈ ગયું હતું ને એ બધું હવે આ છે ને સાફ કરવું પડે એમ છે। તો આપણે ધોવાનું ચાલુ કરી દીધું છે, ઉપર ધોઈ નાખ્યું છે। હવે આ બ્લોકમાં માટી સોટેલી છે ને એને પોતું ફેરવીને કાઢી નાખીએ, હે ને દક્ષા? ગુડ મોર્નિંગ, શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર। આદિવાસી મિત્રો તો આપણા આમાં કપ થઈ ગયેલો છે ને તો બ્લોકમાં ચોંટી ગયેલો છે એટલે આને કપડાથી ખસવું પડે। આપણે ખસું છું પણ પાછું પાણી ભરાઈ ગયું ને ફરી પાછું પાછું ધોઈ નાખીએ એવું છે મિત્રો। તો મસ્ત મજાનું સફાઈ કરી નાખીએ એકવાર એટલે બ્લોક ચોખ્ખા થઈ જાય। આજ સાંજ પાછા આવવાના હોતી છે એટલે આપણે સફાઈ કરી નાખીએ, બરાબર સાફ કરી નાખીએ બ્લોકને। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે સાફ કરવા માંડીએ। ને પાછા છોકરાને પણ લઈ આવ્યા સ્કૂલે જઈને ને આવતા રહ્યા ને હવે છે ને જમવાનું પણ તૈયાર કરી નાખ્યું દક્ષા। જો મસ્ત મજાની રોટલી બનાવી નાખી ને શાક છે ડુંગળી અને બટાકા, રીંગણાનું શાક છે, ડુંગળી છે, મસ્ત બધું। ચાલો બધા રોટલી અને શાક ખાવા માટે વાતાવરણ આમાં પણ બધું કુડાઈ ગયું છે એટલે સારું લાગે, મસ્ત એવું છે। અશ્વિન ક્યાં છે? આપણે ગોતવા જાય અશ્વિનને। જો મિત્રો આ બધું આપણે ખસ્યું છે, બધું કહી નાખ્યું। આ માટી હતી ને આમાં પાણી ભરાઈ ગયેલા એટલે માટી હતી, થોડી થોડી કપ હતું ને એ ખસી મસ્ત ચોખ્ખા કરી નાખ્યા છે। કેવા દેખાય હવે ચોખ્ખા ચોખ્ખા બ્લોક। અને આ પણ ઉપરનું પણ આપણે સફાઈ મસ્ત કરી નાખ્યું છે એવું છે મિત્રો। હજી આપણે આ કચરો વારવાનો છે બાકી, એ પણ હમણાં વાર નાખું છું। પ્રોગ્રામ વાર આવવાના છે, મહેમાન છે એટલે સફાઈ કરવી પડે। હજી આ ગ્રાઉન્ડ તો બાકી જ છે અને હવે આપણે એને સવારે હમણાં બધું એક હારે ભેગું નહીં થાય, થાકી જવાય। કામ થોડું થોડું દેખાય પણ થાકી જાય કરતાં કરતાં મિત્રો, એટલે થોડો આરામ પણ જોઈએ। એટલે આ કેટલો બધો કચરો છે। હસીના બાજુ છે એવું લાગે છે, આપણે આમ જઈએ ટોકા બાજુ જઈએ। જો સ્વિમિંગ પુલ તો બહુ ખરાબ છે, ઘસવો પડશે। જો કેવું થઈ ગયું છે, કાલે કહી નાખવું પડશે મિત્રો। કાલે રવિવાર છે ને એટલે કરવું પડશે। તો અશ્વિન તો અહીંયા નથી, લગભગ આંબામાં ગયા હોય એવું લાગે। જો બધા ગુવાર સાફ, પેલા ગુવાર જીવતા હતા હમણાં સાફ થઈ ગયા। પાણી ભરાઈ જાય એટલે શું રહે? કાંઈ રહે નહીં, વાવીને થાકવાનું ખાલી, બિયારણ બગડે એવું છે મિત્રો। અશ્વિન તો આમ આવે, જો આ બાજુ હોયેલા, આપણે તો આમ હશે કરીને આમ આવતા રહ્યા। પપૈયા પાકેલા છે 1 2 3 ને 4 ને આ બાજુ 5 6 પપૈયા પાકેલા છે મિત્રો। ઉતારવા જોઈએ ને 6 7 8 બાકી 8 6 7 8 પાકેલા છે તો ઉતાર લેવા પડશે। નીચે પડી જાય ને તો ખરાબ થઈ જાય। અશ્વિન આવ્યો છે, અશ્વિન પપૈયા ઉતારે છે। આપણે હવે પકડવા તો જવું પડે નીચે। ચાલ્યો પહેલા પપૈયા આવી ગયા છે, જો પાકેલા છે પણ એમ પોચા નહીં હજી, એક દી રાખે એટલે કમ્પ્લીટ પીળા થઈ જાય। તો આપણે શેઠ આવવાના છે આજે, તો શેઠને તો દેવું પડશે। આટલા બધા આપણે ન ખાઈએ, એમને પણ દેવા પડે।
એમને પણ દેવા પડે ને. બસ ને એટલું નાનું રહેવાનું. હા ઉતારી દે, પાકી છે ને એકદમ લાલ. જો ને ઝાડવા પર પપૈયાના ઝાડવા પર ચડી ગયો. પાકેલું જ છે ને નાનું પણ. હવે નથી ને ના નહીં ઓલામ છે હવે. જો છોકરા ફટાફટ દોડી દોડીને આવ્યા. ડોલે થાય ગોરોની પાડ દેતી ચાલુ છે. જો મિત્રો ગુલાબ કેવા મસ્ત આપણે ખીલાશે, કેવા કેવા ખીલ્યા. જો બહુ છે બધા, તોડતા નથી ને એટલે. પાડી દીધા ને પાડીને પછી છે ને નીંદવા આવતા રહ્યા. જો આ ગુલાબના ખાવણામાં છે ને આ ડુંગરો હતો એ નીંદતા હતા. આ થોડુંક છે એ નીંદીએ છે ને દક્ષા આમ નીંદે છે. જો તમને દેખાય ત્યાં નીંદાય છે. એ શું આ કંઈક અલગ ખડું ગયેલું છે ને નીંદે છે, હે ને? હા મિત્રો, આ ખડ મોટું મોટું થઈ ગયું, કાઢી લઈએ. કાઢવું પડે ને. લાગે ને કાઢી. કેમ કે આટલા હાટું દવા કેમ મારવી? દવા મારવાની જ છે પણ બધે મારવાની છે, પણ આ ગ્રાઉન્ડમાં દવા મારે તે કામ નહીં લાગે, એને ખેંચવું જ પડે. હે હું કહો? આંબલી જેવું સારું. આંબલી જેવું ખડ છે. તો આપણે છે ને આ થોડુંક બાકી છે ને ફટાફટ નીંદી નાખીએ. જો મિત્રો વેદાંશને છે ને ચિત્રકામ છે ને લેસન આપેલું છે રવિશનીનું, એટલે તો વેદાંશ ચાલુ કરી નાખ્યું કામ, હે ને વિદુ? પછી થઈ જાય ને પછી તમને દેખાડું. વેદાંશને ચોટાડો દો. વેદાંશનું કામ કહેવાય. માહી એ હા જો વેદાંશનું કામ છે અને છોકરીઓ બધા ચોટાડ્યા કરે. ગુંદર ખાલી લગાડ્યા પછી ગુંજા આ બધું મિત્રો છે ને મિત્ર ઉપર આ આપણે જ કામ કરવાનું હોય. ખાલી છોકરાને ખાલી ઈશારો જ હોય. આ લગા નાના દેવા દે હવે એ કેટલી નોની કરી કાઢી. મેં વેદરો હે કરી ને? નોની કરી કાઢી. એવું જ હોય ને, એવું જ હોય. લે દે બીજી દિવસ હે ને વિદુ? હે લે લે એવી નહીં હોય. અગરથી ચોટાડ, અગરથી બસ બસ રેડી રેડી. આ મને જો આજો બસ થઈ. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા બેસી ગયા છે. મસ્ત મજાના ભજીયા છે. દક્ષા જમવા બેસી ગઈ છે. પ્રિયા, માહી, વેદાંશ. બનાવેલા છે. હે તો ચાલો મિત્રો ભજીયા ખાવા.